અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી 1.14 કરોડ માંગવામાં આવ્યા હતા। ત્યારબાદ ખેડૂત પાસેથી સોનાના 4 બિસ્કીટ, રોકડ 1 લાખ તેમજ 2.5 તોલાની સોનાની ચેન, આમ કુલ મળીને 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો। આ ગુનામાં પોલીસે 5 આરોપીને પકડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઈ નામના ખેડૂતને મજૂરની જરૂરિયાત હતી, જેથી તેઓએ તેના ડ્રાઈવર પાંચાભાઈ કોડીને મજૂર માટેની વાત કરી। ત્યારબાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો, જો કે તેની પાસે આધાર પુરાવા ન હોય, ફરિયાદીએ તેને કામે રાખી નહીં। આ પછી ખુશી પટેલે ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો અને ફરિયાદી સાથે મોરબીના ઉમિયા સર્કલ પાસેથી ફરિયાદી તેને પોતાની વાડીએ લઈ ગયા। આ દરમિયાન વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બાદ ભરી લીધી। તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવી ફરિયાદીના મહિલા સાથે ફોટા વિડીયો પાડી હની ટ્રેપમાં ફસાવી બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી। આ ગુનામાં 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। તે બાબતે ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે જણાવ્યું કે ફરિયાદી આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કિટ તેમજ 2.5 તોલાની સોનાની ચેન, 1 લાખ રોકડા રૂપિયા, આમ કુલ મળીને 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો, જેથી મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો હતો। જે ગુનામાં પોલીસે આરોપી જીલુભાઈ, વિહાભાઈ પરસાડિયા, મુકેશભાઈ મફાભાઈ, આલકરણભાઈ, દેવરાજભાઈ વરુ, પાંચાભાઈ કાંજીભાઈ માણસુરિયા અને દેવાંગભાઈ હરજીભાઈ વેલાણીની ધરપકડ કરેલ હતી, જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીઓ પાસેથી 4 સોનાના બિસ્કિટ, સોનાની ચેન, ગુનામાં વપરાયેલ 2 કાર, 1 સ્કૂટર, આમ કુલ મળીને 64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે 1 લાખ રૂપિયા રોકડ તેમજ મહિલા સહિતના 3 આરોપીઓને પકડવાના બાકી છે। તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન, મોરબી। મોરબીના રવાપર ગામના ફરિયાદી જે છે તે 25/12/2025ના રોજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, જેમાં તો આજે હની ટ્રેપિંગના ગુના બાબતે થોડું નોંધાવો કે કેમ ફરિયાદ આપવી કે કેમ એ બાબતે થોડા અસમંજસમાં હતા। ત્યારબાદ પોલીસે તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદ આપવાનું કહેતા આ અત્યારનું જે પ્રકરણ છે તેનું પોલીસને વિગતવાર વર્ણન કર્યું, જેમાં જે ફરિયાદીની વાડી પાંચાભાઈ પૂરી કરીને જે આપણા આરોપી છે આ ફરિયાદમાં, તેઓ છેલ્લા 15 વર્ષથી ફરિયાદીના સંપર્કમાં હતા। અવારનવાર તેઓના ઘરે આવવા જવાનું રહેતું, થોડું મજૂરી કામ અને ડ્રાઇવિંગનું પણ કામ કરતા હતા। તો આ પાંચાભાઈ કોડીને ફરિયાદીએ મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કે કોઈ મજૂર હોય ગામમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે। ત્યારબાદ આજે પાંચાભાઈ કોડી છે તથા બીજા 7 આરોપીઓ અને એક જે મહિલા છે જે પૈકી એ તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ છેલ્લે 7/11 થી 7/11, 8/11, 9/11 આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાત પણ કરી, સંપર્કમાં પણ આવ્યા અને ત્યારબાદ એકચ્યુઅલ જે બનાવ છે એ 11/12/11 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આજે ખુશીબેન, જેમનું નામ આપણે ફરિયાદમાં સરનામાનું જાણી શકાય નથી, પરંતુ તે જે બેન છે તેઓએ ફરિયાદીને પાછળથી પકડી દઈ બાતમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે તેઓ એના ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, જેમાં શરૂઆતમાં તેમની પાસેથી 2.5 તોલાનું સોનાનું એક અછોડો અને 1 લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે 100 ગ્રામનું એક એવા 4 સોનાના બિસ્કિટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે। ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે, જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આમાં જે રિકવરી છે તે અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલા 3 સોનાના બિસ્કિટ, 1 સોનાનો ચેન, 2 કાર અને 1 મોટરસાયકલ આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતા અન્ય 1 સોનાનું બિસ્કિટ તથા 1 મોટરસાયકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે અને હવે રિકવરીમાં જે 1 લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ 64,11,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। અગાઉ જે આ તમામ આરોપીઓ છે એમાંથી અમુક આરોપીઓની અગાઉ ગુનાહિત હિસ્ટ્રી મોરબી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરીને બહાર કાઢી, જેમાં આરોપી નંબર 1 જે જીલુભાઈ છે તેમના સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલું છે। આરોપી નંબર 4 જે પાંચાભાઈ કોડી છે તેમના વાંકાનેર પોલીસ સ્ટેશનમાં, આરોપી નંબર 5 દેવાંગભાઈ વેલાણી છે તેમના કોરાડા પોલીસ સ્ટેશનમાં હાજર છે અને આજે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગનો
છે એ ત્યાં પાચાભાઈ જે કોળી છે તેમના બધા ઓળખાણમાં હોય એ રીતે એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આખી મેળાપીપણું કરીને આ ગુનો હવે જે પકડવાનું બાકી છે એમાં મનીષભાઈ ગારિયા બોટાદના છે તેમને પકડવાના બાકી છે અને જે રમેશભાઈ હાડગડા જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના કામે જેલમાં જ છે ત્યાં તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને લાવવામાં આવશે તથા જે આ મહિલા છે જેમનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના બાકી છે તેમની શોધખોળ ચાલુ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.